વચનામૃત લોયા 2. સ્વામિનારાયણ હરે સંવંત 1877 કાર્તિક વદી એકાદશી ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં દક્ષિણાદે મુખારવિંદે ડોલિયા ઉપર વિરાજમાન હતા અને રાતા કિનખાબનો સુરવાળ પહેર્યો હતો અને નરનારાયણ નામે અંકિત એવો જે કાળો કિનખાબ તેની ડગલી પહેરી હતી અને માથે બુરાનપુરી અસમાની રંગનો રેટો સોનેરી તારના ફરતા છેડાનો બાંધ્યો હતો અને કુસુંબી રંગનો રેટો કેડે બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મુક્તાનંદ સ્વામી આદિક જે પરમહંસ તે દુકડ સરોદા સતાર મંજીરાદિક વાજિંત્રને વજાડીને કીર્તનનું ગાન કરતા હતા. પછી કીર્તનની સમાપ્તિ થઈ રહી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે સર્વે પરમહંસ સાંભળો, હું તમને એક પ્રશ્ન પૂછું છું. ત્યારે મુનિ બોલ્યા જે હે મહારાજ પૂછો. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે આ સત્સંગમાં હરિભક્તને ક્યારે મૃત્યુનો ભય ટળી જાય ને દે છતે જ પોતાનું કલ્યાણ મનાઈ જાય. પછી મુક્તાનંદ સ્વામીએ જેવો આવડ્યો તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી બીજા પરમહંસ બોલ્યા જે હે મહારાજ, એ પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે તમે જ્યાં સુધી કીર્તન બોલ્યા ત્યાં સુધી અમે એનો વિચાર કર્યો છે તે અમારી નજરમાં તો એમ આવ્યું છે જે 4 પ્રકારના હરિભક્ત હોય તેને મૃત્યુનો ભય નાશ પામે છે અને કૃતાર્થપણું મનાય છે. તે 4 પ્રકારના હરિભક્તની વ્યક્તિ, એક તો વિશ્વાસી, બીજો જ્ઞાની, ત્રીજો શૂરવીર, ચોથો પ્રીતિવાળો. એ 4 પ્રકારના જે ભક્ત તેને તો મૃત્યુનો ભય નથી રહેતો અને દેહ છતે કૃતાર્થપણું મનાય છે. હવે એ 4 પ્રકારના ભક્તના લક્ષણ કહીએ છીએ. તેમાં જે વિશ્વાસી હોય તે તો પ્રત્યક્ષ ભગવાન ને તેના સાધુ તેના વચનને વિશે અતિશય વિશ્વાસને પામ્યો છે. માટે તે ભગવાનના નિશ્ચયના બળ વડે કરીને મૃત્યુનો ભય રાખે નહીં
અને એમ જાણે જે મને પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન મળ્યા છે, માટે હું કૃતાર્થ છું. અને જ્ઞાનીને તો આત્મજ્ઞાનનું બળ હોય, તે એમ માને જે હું તો બ્રહ્મ સ્વરૂપ એવો ભગવાનનો ભક્ત છું. માટે એને પણ મૃત્યુનો ભય હોય નહીં. અને શૂરવીર હોય તે થકી તો ઇન્દ્રિયો તથા અંતઃકરણ એ સર્વે થરથર કંપતા રહે, અને બીજા કોઈથી પણ ડરે નહીં. માટે એને કોઈ રીતે પરમેશ્વરની આજ્ઞામાં ભંગ થાય નહીં. માટે પોતાને કૃતાર્થપણું માને, અને મૃત્યુનો ત્રાસ તેના મનમાં લેશ માત્ર પણ હોય નહીં. અને ચોથો જે પ્રીતિવાળો, તેને તો પતિવ્રતાનું અંગ છે. જેમાં પતિવ્રતા સ્ત્રી હોય, તેને પોતાના પતિ વિના બીજે ઠેકાણે વૃત્તિ ડોલે નહીં. ને એક પોતાના પતિને વિશે જ પ્રીતિ રાખે, તેમ તે ભગવાનનો ભક્ત તે પતિવ્રતાની પેઠે પોતાના પતિ એવા જે ભગવાન તેને વિશે જ પ્રીતિ રાખે. માટે પોતાને કૃતાર્થપણું માને, અને તેને મૃત્યુનો ભય પણ લેશ માત્ર હોય નહીં. અને ચાર અંગ માયલું એક પ્રધાન હોય, ને બીજા ત્રણ ગૌણ હોય, તો પણ જન્મ મૃત્યુના ભય થકી તરે છે. અને ચાર માયલું એક પણ ન હોય, તેને તો મૃત્યુનો ભય ટળે નહીં. એટલી વાર્તા કરીને પછી શ્રીજી મહારાજ સર્વ પરમહંસ તથા હરિભક્ત પ્રત્યે બોલ્યા જે એ ચાર માયલા જેને જે અંગ પ્રધાનપણે વર્તતા હોય તે કહો. પછી પરમહંસ સમગ્રને જે અંગ વર્તતા હતા તે કયા, અને હરિભક્તને પણ જેને જે અંગ વર્તતા હતા તે કયા. તે સાંભળીને શ્રીજી મહારાજ ઘણા પ્રસન્ન થયા. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એ ચાર અંગમાંથી જેને શૂરવીરનું અંગ હોય, તે સર્વે આવીને અમારે પગે લાગો. પછી જેને શૂરવીરના અંગ વર્તતા હતા તે સર્વે શ્રીજી મહારાજના ચરણારવિંદને છાતીમાં લઈને પગે લાગ્યા. સ્વામિનારાયણ ભગવાન લોયામાં પધાર્યા છે, પણ 3 મહિના સુધી ત્યાં બિરાજવાના છે. અને દેશાંતરોમાંથી 500 પરમહંસો પણ તેડાવેલા છે. સુરાભક્તને હરિભક્ત જોડે બહુ જ પ્રીતિ હતી. એટલે દેશાંતરના રાજાઓ અને હરિભક્તોને પણ એમણે તેડાવેલા છે. શ્રીજી મહારાજને ઉત્તમ પ્રકારના વસ્ત્રાલંકારો સમયે સમયે દરરોજ પહેરાવે છે. સંતોની પણ ધર્મશાળા એમને કરી આપી છે. એટલે સંતોની એ કેટલા બધા માણસો
શ્રી મહારાજ બીજી ઘણી લીલા ત્યાં દરરોજ કરે, પણ આ સભા તો ત્યાં સમયે સમય થાય છે. મુક્તાનંદ સ્વામી એ વિશાળ વિરાટ સભામાં અનેક પ્રકારના ઉત્તમ વાજિંત્રો લઈને શ્રી મહારાજની મૂર્તિ સામે ગાય છે. શ્રી મહારાજે એક અલૌકિક પ્રશ્ન એમાં પૂછ્યો છે. જે વસ્તુ કાયમ યાદ રાખવાની હોય એને માણસ ભૂલી જાય છે. એક આ જીવનમાં આવવાનું શું છે ઓચિતું? એક મૃત્યુ આવવાનું છે. એક કોઈને કહીને ના આવે, અને કાળનું ચક્કર છે એ આખા બ્રહ્માંડમાં ફર્યા કરે છે, ગમે તેને ઉઠાવી લે. માણસ મૃત્યુમાંથી બચવાના હજારો ઉપાય કર્યા છે, પણ મૃત્યુમાંથી કોઈ બચ્યું નથી. એ ફર્યા જ કરે છે. એ કાળનું ચક્કર છે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે મૃત્યુનો ભય ક્યારે ટળે? હવે જે ભય આવવાનો છે એ ટળે છે ને આધારે. એવો શ્રી મહારાજે અલૌકિક પ્રશ્ન પૂછો. મુક્તાનંદ સ્વામીએ એનો ઉત્તર કર્યો, પણ એ પૂરો થયો નથી અને થાય પણ નહીં. મૃત્યુની વાત આવી એટલે પછી બધાએ પરમહંસોએ ભગવાનને પ્રાર્થના કરી, આ મૃત્યુનો ભય ટળે એ જે પ્રશ્ન આપે કર્યો છે એમાં અમને કોઈને સમજ નહીં પડે, માટે આપ એનો ઉત્તર કરો. હવે ટળે સી રીતે? મોટા મોટા માણસોએ એટલું માટે માથાકૂટ કરે કે મારું આયુષ જોવો, ફલાણું જો, ગમે એટલું જોડાવીને આગે છૂટ્યો. તો પેલો જોનારો હોય લાંબુ કહેવા દે, થોડું 85 સુધી ચાલશે, તા કે લે 500. એ કહે છે કાલ મોત આવીને ઊભું રહેશે, ઊભો થઈ જા, ઊભો થઈ જા. એક તમને કોકે આપણને કાગળ લખે કે તમને 3 દાડામાં મારી નાખવાના છે, ઊંઘ આવે નહીં. મૃત્યુનો જે ભય છે એ આવે અને તમને ભય ન લાગે, ન થાય, એ શ્રી મહારાજ જાણે છે અને એ જ એમાં સમજાવી શકશે. બીજા કોઈનું એ આ લાઈનમાં કોઈ આવી શકે નહીં. આ બ્રહ્માંડના દેવામાં ન આવી શકે, કારણ કે એ એને લઈ ઉઠાવી દે. 14 લોક છે બધાય થઈને 14 લોકના દેવતાનું ઉઠાવી દે. એને મૃત્યુ કહેવાય છે. એ મૃત્યુ ટળે સી રીતે? એનો ભય જાય, આવે અને એનો ભય જાય. ઘણાએ કહ્યું છે કે ભગવાન તમે વહેલા આવો. એ કેમ કહ્યું છે? પેલો એને ભય મટ્યો છે. હવે આ વાત સ્વામિનારાયણ ભગવાન વગર કોઈ જાણે નહીં, અને એના વગર કોઈનો તો મૃત્યુ છૂટે નહીં. મૃત્યુ થાય પણ દેહ છૂટે, પણ એનો જીવ જે છે એ ભગવાનના સંબંધને પામે. મૃત્યુ અંગે તો કેટલાય લખાણ થયા છે, આપણા નંદ સંતોએ પણ કર્યા છે. જન્મ મરણનું સંકટ મોટું, તે થકી મનમાં ડરી, ભજી લે સહેજાનંદ હરી. મૃત્યુ તો જાણે થાય છે, પણ તે પહેલાં જે વેદનાઓ થાય છે એ તમે જોવો ત્યારે ખબર પડે. રોમ કોટી વિચિત્રણી વેદના રે, દુઃખ પામ્યો તો દેવના ચોર, તોય જાણ્યા નહીં જગદીશને. આટલું દુઃખ થાય છે, કોણ તારો ગ્રાહક થવાનો છે? રોમ કોટી તણી વિછી વેદના, એટલી બધી રાડો પાડે. એ મૃત્યુ છે. એ મૃત્યુ વખતે કોઈ એનો ધણી નથી, અને જે એના હેતુશ્રી માન્યા હતા એ બધા છૂટી જાય છે. સ્વામિનારાયણ ભગવાન એ વાત હવે સમજાવે છે. એમાં 4 પ્રકારના ભક્તની વ્યાખ્યા સમજાવે છે. એક વિશ્વાસી, બીજો જ્ઞાની, ત્રીજો શૂરવીર અને ચોથો પ્રીતિવાળો. એના લક્ષણો હવે સમજાવે. કોઈને મૃત્યુનો ભય ન હોય એવું તો બની શકે જ નહીં, એનો ભય જ બહુ. મૃત્યુ કરનારી વસ્તુને દેખે તો ભય થઈ જાય ને. કહ્યું જ કોકે કે પાટડા તળે હોવું નહીં. હજુ ઘણા માણસો નથી હોતા. એ કેમ નથી સૂતા? કે કોક પાટડા તળે સૂઈ રહેલો, અને પાટડો છે તે ભાંગ્યો હશે વજનથી, અને કોઈના ઉપર પડેલો, એ મરી ગયો. હવે 1-2 મર્યા છે, પણ આખી દુનિયા પાટડા હોવા તળે ના પડે. બધે પાટડા પડે છે. એટલો આનો ભય છે, અને એ છૂટે એમ નથી. આખી દુનિયા આ એક વિચારમાં હોય છે કે આ મરીને ક્યાં જવાતું હશે, શું થતું હશે, કોણ આને ઉઠાવી જાય છે. હવે અહીંથી કોઈને જવું નથી, કોઈને જ.
80 વર્ષની ડોહી હોય ને કાને બેને આંધળી હોય તો જવાની ના પાડે. જેનો જન્મ થયો તેનું મૃત્યુ નક્કી થઈ ગયેલું, મૃત્યુ થયો એનો જન્મ નક્કી થઈ ગયેલો. સ્વામિનારાયણ ભગવાન એ સંબંધમાં પોતે કહેશે એમાં વિશ્વાસીનું લક્ષણ લાવે છે. વિશ્વાસ એટલે એક કેમ થવાનું છે એને વિશ્વાસ કહેવાય. જેમાં વિશ્વાસથી જ વાણમાં બધા બેસે છે. એરોપ્લેનમાં બેસે વિશ્વાસથી જ બેસે છે, એમાં વિશ્વાસ. સ્વામિનારાયણ ભગવાન જે કહે છે તેમ જ થવાનું છે અને એ સત્ય જ બોલે છે, એને વિશ્વાસ કહેવાય છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે એ વિશ્વાસી હોય એ શું સમજે? સ્વામિનારાયણ ભગવાન કહે છે કે મને એ ભગવાન જાણે. મને ભગવાન જાણે એટલે મારા વચન અને સંતોના જે વચન છે તેને વિશ્વાસને પામ્યો છે. હવે અત્યારે બધાએ વિશ્વાસથી ચાલવું પડે. આમાં કોઈ જાણે નહીં એટલે પછી એમાં શું કરવાનું? કોઈને ખબર નહીં કાંઈ એટલે તો વિશ્વાસ જોઈએ જ. હવે વિશ્વાસને શું એમાં ભગવાન સ્વામિનારાયણની વાણીમાં જ એમણે કહ્યું છે. એમના વચનથી જ આપણે બધું માની શકીએ, બીજા માનવું છે નથી. આ જગતના તો માણસ જ કાંઈ છે નહીં. જે કંઈ છે એ સ્વામિનારાયણ ભગવાનના વચન અને ભગવાન સ્વામિનારાયણ જે અક્ષરધામમાંથી મુક્તો લાવ્યા એ એમના વચન એમાં ઉતાર્યા અને એ વચનો કે જેટલા ગ્રંથો છે એ બધા સંતોને લખેલા છે, પણ શ્રીજી મહારાજે કહ્યું એના ઉપર લખેલા એમના વચનો છે. સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કરશો તો ભગવાન મૂર્તિમાન આવીને તમારું કામ, પણ એ સંતોના વચનો જ છે. અને જે કંઈ નંદ સંતોએ લખ્યા છે શાસ્ત્રોએ શ્રીજીમાના વચનને ધ્યાનમાં રાખીને લખેલા છે. હવે એમના વચનમાં જ બધું માનવાનું આવ્યું. હવે એના વચનમાં શું સમજાવ્યું એમણે? એમના ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વરૂપનો નિશ્ચય બધાને કરાવ્યો, સમાધિ કરાવીને કરાવ્યો, વચનોથી કરાવ્યો, વાણીમાં કરાવ્યો, પોતાનો આ સ્વરૂપમાંથી 24 અવતાર કાઢીને કરાવ્યો. આ બધો એને પુરુષોત્તમ નારાયણ નિશ્ચય કરાવ્યો છે. હવે સ્વામિનારાયણ ભગવાને કરાવ્યો અને એ છે એટલે બતાવી શકે. સ્વામિનારાયણ ભગવાનના જે વચન છે એ વચન છે એમાં ધર્મ રહેલો છે, એમાં જ કલ્યાણ રહેલું છે, એમાં સુખ રહેલું છે. અને એ પ્રમાણે કરો એટલે એ પ્રમાણે તેનું પૂરે. ભગવાન સ્વામિનારાયણના વચન અને સંતો સાથે આવે એના જે વચનો, એ વચનને વિશે અતિ વિશ્વાસ. જે ખેલ છે એમાં જ છે, જે વચનમાં જ છે, બીજે ક્યાંય છે નહીં. એમના વચને કરીને અન્નકોટી બ્રહ્માંડ ચાલે, એને વચને કરીને આ સંપ્રદાય ચાલે, એને વચને કરીને પ્રતાપી મૂર્તિ દેખાડે, પણ એના વચન લાવવા પડે. એટલે એમના વચનો અને એમની સાથે આવેલા અનંતકોટી મુક્તો એના જે વચનો, ત્યારે સ્વામિનારાયણ ભગવાનના જે વચનો છે એમાં જેટલો વિશ્વાસ એટલો મૃત્યુનો ભય કપાય. મુક્તાનંદ સ્વામીએ લખ્યું કે આ ભગવાનના ભક્ત સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં ચોટેલા હોય અને અંતિમ સમયે સ્વામિનારાયણ કરે ત્યારે એકલું વિમાન નહીં, ધોળા હાથીનો રથ લાવે. હવે આપણે જોયો નહીં કેદાળ કેવો હોય. રથ લાવે, વિમાન લાવે, જાત જાતના લાવે, ઘડીકમાં આમ પાર વગરના દેખાડે. આ પૃથ્વી પર બધાએ જોયેલા છે, મૂર્તિમાન જોયેલા છે, પણ એમના વચનોમાં છે બધું જ. સ્વામિનારાયણ ભગવાનના વચનમાં જ બધો ધર્મ, વચનમાં જ એમનું પરમેશ્વરપણું, વચનમાં જ ધામ, વચનમાં જ તેડવાનું, વચન જે કંઈ છે ને સુખી રાખવાનું કંઈ વચનમાં. તમારા ભાગ્યમાં રામપાત્ર હોય તે મનાવો કહેલું એમણે વચનમાં છે. તમારે એક વીછીનું દુઃખ થવાનું તમને હોય તો મને ઘણા વીછીનું દુઃખ થાવ, તમે સુખી રહો, એ કહેલું એને વચનમાં છે. શ્રી મહારાજના વચન અને નંદ સંતોના વચન મુક્તાનંદ સ્વામીએ લખ્યા કે તમારું દેહ ગમે એક શ્રીમાના વચન જાણે છે, તમારું દેહ ગમે ત્યાં પડો, સ્વપચને ત્યાં પડો, કાશીમાં પડો, ગમે મગધ દેશમાં પડો, ગમે ત્યાં પડો, પણ તમે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છો, ત્યાંથી ભગવાન ઉઠાવશે. એટલે ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયમાં સ્વામિનારાયણના ભગવાનના વચન અને એમના સાથે આવેલા સંતોના વચન
એનાથી જ આપણે બધું નક્કી કરી શકીએ. એ સિવાય કશું નક્કી જ ન થાય કોઈનાથી. નહીં તો મેં તમને કીધું ને, આ દૂધમાં મોત આવતું છે, પણ બધાએ કહ્યું આવી ગયું, આવા ના આવા છે અહીંયા. ભગવાનનો સંબંધ નહીં, અને તમને હો માણા કે ભગવાન તેરા ભલા કરે, પણ આણે જોયેલા જ નહીં કેવા હોય, એમ નમજ જીકે રાખે, કે કરે, કોઈને થાય નહીં. પણ ગોપાળાનંદ સ્વામીએ જેમને કહ્યું કે તારી પેઢીમાં સત્સંગ રહેશે, જાઓ, જે એમણે કીધું એ ભગવાને કર્યું. ભગવાન કે એ સંતોએ કર્યું. માટે સ્વામિનારાયણ ભગવાનના જે વચનથી જ આપણે નક્કી કરવાનું. ભગવાને કહ્યું છે વચનમાં કે હું તેડવા આવીશ, એ વિશ્વાસને પકડી રાખવાનો. એક બકરી હતી, એ જંગલમાં જતી રહી, નરા વાઘને હાથીને બધું. હવે એણે વિચાર કર્યો કે જો સિંહને પગલે બેસું તો જ બચું, નહીં તો ખાઈ જ જવાના છે બધા. એ સિંહનું જે પગલું હતું ત્યાં બેઠી, બધા સિંહ ભેગા થાય હાજે, ત્યાં બેઠી. પછી સિંહ આવ્યો, આ બેસી રહેલી. સિંહે કહ્યું કે બકરી, તને અહીં કોઈ ખાધી નહીં? કે ના. કેમ ખાધી નહીં? કે તમારું પગલું બતાવ્યું, હું સિંહને પગલે બેઠો છું, હું કે હલકાને પગલે બેઠી છું, એટલે મને કોઈ ખાધી નહીં. હવે સિંહ કે મારું આ પગલાનું જ્યારે કીધું કોઈ ખાધી નહીં, તો મારે તને હવે ખવાય જ નહીં. એક સિંહને આજ્ઞા કરી, હાથીને લઈ આવી જા. એટલે મારતો હાથી લાવ્યો ત્યાં. એ સિંહે હાથીને આજ્ઞા કરી કે આ બકરીને તારા ઉપર ચડાવવાની. આ બકરી હાથી ઉપર બેસાડી, અને એને જ્યાં એને ખાવાનું મન થાય, હારી કૂપણો આવે ત્યાં તારે ઊભું રહેવાનું. અને એ કે ત્યાં જ બકરી તો ઉપર બેઠી, ચડાવી ઊંડ ઉપર બેઠી, બાદશાહથી બેઠી. બકરી બેઠી છે નહીં, એક આને લાત ખાય, ઊંડની 10 ફૂટ ઠેઠી પડે. પણ સિંહ આજ્ઞા કરી એટલે ઠેઠી જ્યાં હતી ત્યાં આમ કે આમાલ, આ બાજુ હાલ, અહીં ઉભો રહે. એ કૂપણો ખાતી ઠેઠ એને મકાને ગઈ. બધાએ પૂછ્યું, એટલે તું જંગલમાં પેસી ગઈ અને આવી જીવતી પાછી કેમ? અને હાથી ઉપર? કે હું સિંહને પગલે બેઠી હતી. પછી જે બકરું ને કંઈક થાય ને એટલે સિંહનું પગલે ત્યાં બેસે. એમાં ભગવાન સ્વામિનારાયણ છે, એના આશ્રય, એના વચનને આશ્રય બેસે તો એને રક્ષણ સજી માર્ગ આપે છે. એને તો ઘણું કહ્યું છે, બહુ જ. એટલે એમના વચનો છે, એને આધારે જ આપણે બેસવાનું રહ્યું. બધા એના વચને બેઠા છે ને. દેહ મૂકવાનો થાય ત્યારે બધાએ પરમહંસોએ, અન્ય લોકોએ, હરિભક્તોએ સ્વામિનારાયણ આ ભગવાન આવી ગયા, અહીં દીવો કરો, આ બેઠા છે, અને હું જાઉં છું. ભગવાન કે તારે કંઈ કહેવું છે? કે ના, બીજું નથી કહેવું. એમ કહીને ગયેલા છે. એ ભગવાનના વચનમાં રહેલું છે. એ બધાને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે. અત્યારે આપણે જે આ મંદિરો જોઈ છે તે પ્રત્યક્ષનું કરેલું, શાસ્ત્ર જોઈ તે પ્રત્યક્ષના કરેલા, જે કંઈ પરચા આપણે જોઈ છે તે પ્રત્યક્ષ. એટલે આ સંપ્રદાય પ્રત્યક્ષ ભગવાને ચાલુ કરેલો સંપ્રદાય છે. એ આ બ્રહ્માંડમાં પહેલો વહેલો જ છે. ત્યારે આ સંપ્રદાયમાં કોઈનું જ્ઞાન બીજાનું કામ લાગે એવું નથી, કોઈનો પ્રતાપ કામ લાગે એવું. એ સજી મહારાજ તૈયાર જ છે. અને એમ જાણે મને પ્રત્યક્ષ પુરુષોત્તમ મળ્યા. એ પુરુષોત્તમ નારાયણ ઘડીએ વાત કરી સદીમાં. એટલે એમણે સમજાવી છે પોતાના સ્વરૂપને. જે કંઈ વચનો કયા છે એ પુરુષોત્તમના સાંભળીએ છીએ, અને જે કંઈ વચનો સાંભળીએ છીએ એ સદી મહારાજને સાથે લાવેલા મુક્તોના સાંભળીએ છીએ. એ સદી મહારાજ એક વિશ્વાસી હોય, એને શું મનમાં હોય, એને શું માનવાનું, આ ભગવાન કહી જાય છે તે માનવાનું. એ વિશ્વાસનો અંગ જે સદી મહારાજે કહ્યું, જે મૃત્યુમાંથી છોડાવનારું જે છે એ સદીમાના વચન છે. અને એ વચનને જાળી રહ્યો તો જ્યારે તમારું મૃત્યુ થાય ત્યારે સદી મહારાજ હાજર હોય. પણ એ આપણે વચન માનીએ તો, અને વચન ન માનીએ તો કંઈ થવાનો સંભવ જ નથી. એટલે એક વિશ્વાસનો જે ભગવાને વાત કરી એ પ્રશ્ન અત્યારે પૂરો થાય છે. સ્વામિનારાયણ ભગવાને જન્મ મૃત્યુના ભયમાંથી મુક્ત થવામાં એક વિશ્વાસની વાત કરી, બીજું જ્ઞાનની વાત કરે છે એક જ લીટી. એ તો બહુ થઈ પડી એમની.
શ્રી મહારાજે દેહને દેહ જે છે ભગવાન ભજવાને અનુકૂળ થાય એટલા માટે દેહનો વિચાર એને આપ્યો, પણ એણે વાત કરી કાયમાત્માની જ. ગોપાળાનંદ સ્વામી હતા, એમણે એમના જીવન પ્રસંગમાં ન ગમી સંસારી ચાલ્યો. એ કેવી ચાલ છે માથાકૂટવાળી અને હલકામલકી. સંસારી ચાલ એટલે આને હાચો માનીને ચાલે, એમાં માથાકૂટ બહુ, એ ખોટી વસ્તુ છે. આપણા નંદ સંત સ્વપ્નું સમજો આ સંસારને, આ સ્વપ્નું જ છે. જેમ સ્વપ્નું આવે એમાં અમૃત ખાય, એમાં બાદશાહ થાય, રાજા થાય, બધું થાય, પણ સવારે આંખ ખોલે એટલે કાંઈ ન મળે. એમાં આંખ ખોલે જ જોવે, આંખ બંધ થાય એટલે કાંઈ ન મળે. આ ખેલ પૂરો થઈ ગયો. સ્વામિનારાયણ ભગવાને આત્મા જ્ઞાન ઉપર એટલું બધું બોલ્યા છે, એને કારણે દેહભાવ ઓછો થયો, નહીતર દેહભાવ જ ચડે બધે જ. અને પછી એને મૂકે, અને દેહ કોઈને હક ન આપે. ગમે તેવો હોય, રોજ કરોડ રૂપિયા પેદા કરતો હોય, પણ દેહને દુઃખ આપ્યા વગરનું રહે નહીં. એટલે આત્મજ્ઞાન છે એ શ્રીજી મહારાજે કાયમ આ રહેશે નહીં. આત્મા કોઈનો દીકરો નથી, કોઈની જાત નથી, એનું કોઈ ગામ નથી, એનું કોઈ નામ નથી. એ વાત એને કઈ કરી. શ્રીજી મહારાજને પૂછ કર્યું લોકોએ કે તમે કયા જન્મ, કયું તમારું ગામ? તો કે આ દેહનું ગામ ને નામ ઠામશો. મરવાનો થાય ત્યારે કોઈ દાડો મંદિરમાં ન ગયો હોય, કથા ન સાંભળી હોય, દાન પુણ્ય ન કર્યા હોય, પણ છેલ્લે જ્યારે છાતીના પાટિયા ભીહાવા માંડે જવાનું થાય ને વેદના શરૂ થઈ જાય, એટલે કે આ મંદિરમાં 5-5 રૂપિયા આપજો, સાધુ જમાડજો, 5 આમ કરજો. એ જો એને સીધું કીધું. કારણ કે બીજો આની કોઈ ઉપાય નથી કોઈ પાસે આ બ્રહ્માંડમાં. દેહધારીઓ આ બ્રહ્માંડમાં કંઈ કરી શક્યા નથી, એ બધે મૂકીને ગયેલા છે. એટલે ભગવાન સ્વામિનારાયણે ઠેઠ પોતે આત્મજ્ઞાનનો જ ઉપદેશ કર્યો છે. અને સત્સંગમાં પૂર્ણ ભાગનો જો આજે માન આપવું પડે, હાર આપવો પડે, એ એને દેહભાવ છે. એને ગાડલું પાથરી આપવું પડે, અને સારી ભાષામાં એક કે લખણ હારા ના હોય તો એ કરવું પડે છે. કેમ? તો કે તો દેહાભિમાની છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ કહ્યું છે કે પૈસાવાળો હરિભગત આવે દીઠો ગમતો નથી. શું છે? એને માન આપવું પડે. આપણે એને આપવું પડે, એને તમારા માનને લાયક જ નથી, પણ શું કરીએ? અને ગરીબ હરિભગત આવે ત્યારે બહુ ગમે, ગમે ત્યાં બેહી રહે, ગમે ત્યાં હોઈ રહે, ગમે તે કામ કરે. સ્વામિનારાયણ ભગવાને એટલી આત્માને ઉપદેશ કર્યો, આ તમે આત્માને ક્યાંય ચોંટાડશો નહીં. આ શ્રી મહારાજે દેહ છે એ છૂટી જવાનું છે, એ ઉપદેશ એમણે કર્યો. સ્વામિનારાયણ ભગવાને એ આત્મા બધેથી કાઢીને બ્રહ્મરૂપ કર્યા. એના આપણે 500 પરમહંસોના નામ બોલીએ છીએ, જય બોલીએ છીએ, અને લાખો જે સંતો હરિભક્તો થઈ બ્રહ્મરૂપ કરેલા છે. અને એની જે સંપત્તિ હતી એ ભગવાનના કામમાં ગયેલી છે, અને જે દેહાભિમાની છે એની સંપત્તિ વિષયમાં ગયેલી છે, અને પરિણામ નાશનું આવેલું છે. સ્વામિનારાયણ ભગવાને બ્રહ્મરૂપ કર્યા. બ્રહ્મરૂપ એટલે એનો બધેથી આત્મા છોડાવીને પોતાની મૂર્તિમાં ચોંટાડ્યો, એને બ્રહ્મરૂપ કહેવાય છે. ભાષા કોઈને બ્રહ્મરૂપ લાગુ કરે પણ એ હોય નહીં એટલે એ બંધ બેસે નહીં. નંદ સંતોએ લખ્યું કોઈ બાઈનું નામ સાકર હોય પણ મોઢામાંથી બોલ્યો ત્યારે ગાળો કાઢે, એમાં સાકર ન નીકળે, નામ છ ને પાડ્યું સાકર. એમ બ્રહ્મરૂપ એટલે બધેથી જેનો આત્મા નીકળીને સ્વામિનારાયણમાં ગયો હોય એને એ શબ્દ લાગુ પડે, બીજા કોઈને એ શબ્દ લાગુ પડે નહીં. બધાએ ઘર મૂક્યા, વ્યવહાર મૂક્યા, સગા મૂક્યા, નાત મૂકી, કુટુંબ મૂક્યું, ગામ મૂક્યું, સભાઓ મૂક્યા. એનું કારણ છે શ્રીમાનો ઉપદેશ. એ ઉપદેશ છે એનો આત્માનો જ ઉપદેશ છે. આ જગત છે જીવમાં દેહમાં ચોટેલું. સ્વામિનારાયણ ભગવાને આત્માનો ઉપદેશ કરી એને બ્રહ્મરૂપ કહેવાય છે. બ્રહ્મ એટલે શાંત થાવ. એનો આત્મા બધેથી કાઢીને ભગવાન સ્વામિનારાયણમાં સ્વરૂપમાં ચોંટાડ્યો. એ ચોંટાડ્યો છે, એ ચોંટેલો જે છે એ ધામમાં જવાનો છે, અને એ સ્મરણ એવું જ કરે. બ્રહ્માનંદ સ્વામીએ પણ આ જ કહ્યું છે. એ તો ઘણા રજો ગુણમાં દેવભાવમાં જતા, એના સગા બધા આવેલા છે. ત્યારે એમણે કહ્યું છે જ્ઞાન ગૂંચી ગુરુ ગમશે તારા ગયા ઉઘડી. આ મને અજ્ઞાન ખસ્યું ક્યારે?
કે ભગવાન સ્વામિનારાયણનું જ્ઞાનરૂપી કૂંચી મારામાં ફિટ કરી ત્યારે આ અજ્ઞાન છૂટું ઉગડ્યું. શરીરમાંનો કોઈ પણ ઉપદેશ આવશે એ આત્માના અંગેનું જ આવશે. એ વાંચતા કેમ નથી, એ સાંભળતા કેમ નથી, તો કે મૂકવાની વાત કે એટલે બધી. અને અહીં તો જોડવાનું. તમને આમ તો આવ્યો હોય તો પૂછે ને હાગો કે આ 25 વર્ષનો છોકરો તો હજુ કંઈ જોઈન્ટ કર્યો નથી, તમને હાખડા બેહી રાખ તો ઊંચો કરે. અને તમે કહો કે મારે આ જ્ઞાનો સમયો કરો છે 5000નો, પછી પરણાવો. સમયમ શું કાઢવાનું છે? આ છોકરો તો વાંઢો બેઠો છે, પણ ચડાવી દે તમને. શાબાશ શાબાશ કરીને ચડાવી દે. અત્યારે સાધુ ઘેર આવે એની વાત ન સાંભળે. તમે કહી રહ્યા બસ લો આ 5 રૂપિયા જય સ્વામી હું જાઉં છું, મારે ફોન આવી ગયો છે. અને પછી માદું થઈને ટાંટિયા લકવા થાય ત્યારે દવાખાનામાં 6 મહિના હોય રે, હાથ હલાવે, બોલાય નહીં. કેમ છે? આ બ્રહ્માંડમાં જે શ્રી મહારાજ સાથે સંતો આવેલા એણે કીર્તનો કર્યા છે એ પણ આત્મજ્ઞાનના ઉપદેશના જ છે. હજારો પદોની રચના કરી છે એમણે. તો જાના હૈ નર જાના હૈ કિલા નર જાના હૈ, ઘર છોડીએ કિલા જાના હૈ. કેટલાય શબ્દો એણે સંસારના કુસંગ જે છે એના શબ્દો એણે મૂર્તિમાન કર્યા છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાનનો જે ઉપદેશ છે એ બધેથી છૂટા પડાવનારો છે. જ્યારે તમને બધા માણસને ખબર ક્યારે પડે કે ચડે, જ્યારે ચડે ત્યારે કે હવે તમે ભગવાન ભજો, આમાં કોઈ કામ નહીં લાગે, હવે જવાનું આવ્યું. ભાઈ હું જાણું છું તમે શું સમજાવતા હતા, હવે મારું જે થવાનું છે થશે, અને જે એણે લખ્યું છે એ પ્રમાણે જ થઈને ઊભું રહે. સ્વામિનારાયણ ભગવાનનો કોઈ પણ ઉપદેશ આવે એ આત્મા અંગેનો જ આવે અને છૂટો પડાવનારો આવે. એટલે આ કોઈ ખાસ ભણતું નથી. બધેથી પ્રીતિ તોડવાનું કે એટલે તોડવાનું કે જોડવાનું નહીં. અને જગત આખું જોડવાનું કે તમને. એક ભાઈ જતી રહી હોય, ધામમાં જતી રહી હોય તો બીજા આવે, તમે રડશો નહીં હો, એ મરી ગઈ તેડા હું તમારા માટે શોધ કરું બીજી. એટલે આ હાકડો બેહી રહેતો બેહવા દેતા રહેશે ને પેલો. એટલે જેટલું કોઈ છૂટે, ગ્રસ્તમાંથી કંઈક છૂટે, વ્યવહાર થોડોક છોડે, કંઈ છોડે તોય પણ શ્રીમાનું જ્ઞાન હોય તો જ. એટલે સ્વામિનારાયણ ભગવાને જે કંઈ વાત કરી છે એ આત્મા અંગેની જ કરી છે. અને આત્મા નિષ્ઠા જ્યારે દ્રઢ થાય ત્યારે સ્વામિનારાયણમાં જાય, તે પહેલાં નહીં. સ્વામિનારાયણ ભગવાને એ જ્ઞાન વિશે આટલી જ લીટી કહી છે. અને પહેલાંને એમ થાય કે હું ભગવાનનો ભગત છું, અને ભગવાનને એમ થાય કે મારો ભગત છે એટલે મારે રક્ષણ કરવું છે. એમ આપણને નક્કી થઈ જાય કે હું પુરુષોત્તમ નારાયણ જે સ્વામિનારાયણ એમનો ભગત છું. અને ભગવાને એમ થઈ જાય કે મારો ભક્ત છે એટલે મારે એને અંતકાળે લેવા જવું. એ બેયને નક્કી થઈ જાય છે. એ પ્રમાણે શ્રીજી મહારાજે આત્મજ્ઞાન વિશેની વાત કરી. એ બીજો પ્રશ્ન પૂરો થાય છે. સ્વામિનારાયણ ભગવાન ત્રીજો પ્રશ્ન કહે છે એ શૂરવીરનો કહે છે. શ્રી મહારાજે શૂરવીરના સંસ્કાર આપ્યા. હવે શૂરવીરના સંસ્કાર એ શું? અત્યારે આ લડાઈમાં શૂરવીરના સંસ્કાર અપાય. મરને કા હૈ કે મરને કા હૈ, દેશ કે લીએ મરને કા કે મરને, એ સંસ્કાર અપાય છે. એમાં કાણ નહીં, મોકાણ નહીં, બારમું નહીં, હરાવવાનું નહીં, કોઈ ચીજ ત્યાં નહીં. હડોડોડું જાને. એમ સ્વામિનારાયણ ભગવાને જીવને સંસ્કાર આપ્યા કે આ દેહ છે એ તારા કબજાનું છે, સારા કામ માટે આપ્યું છે. એ સંસ્કાર એવા ભગવાને પાડ્યા કે જીવ બળિયો થયો અને દેહ એ જીવ કે એમ ચાલ્યું. ત્યારે જગતમાં દેહ કે એમ જીવને કરવાનું. જેમ બળિયું ઘોડું હોય તો એને જ્યાં જવો ત્યાં સ્વારને ઢળી જાય, અને સ્વાર જો બળિયો હોય તો ઘોડાને એ ઢળી જાય. રાજા નાદાર છે અંદર, એટલે બધી ઇન્દ્રિયો એને અનુકૂળ નથી. અત્યારે રાત્રે માળા ફેરવવાની કે તો ન ફેરવે,
અને મધ્યરાત્રે એને તમે સોતરફેણી બતાવો તો આખી ખાઈ જાય 1 કિલો. તો રાજા જે છે ગુલામ કરી દીધો ઇન્દ્રિયોએ. જ્યારે ભગવાન સ્વામિનારાયણે રાજાને જ્ઞાન આપ્યું કે હે રાજા, હે જીવ, તારું આ દેહ છે, ઇન્દ્રિયો તારી જોડે જોઈન્ટ થઈ છે, તું છ તો આ બધાય છે, માટે એની પાસેથી કામ લે. સ્વામિનારાયણ ભગવાને કરોડો જીવને સૂર્યના સંસ્કાર આપ્યા, એટલે કંઈ ગાંઠા નહીં. પેલી બહારની વસ્તુ તો જુદી રહી, કોઈ સગો ના પાડે, મા ના પાડે, બાપ ના પાડે, નાત ના પાડે, રાજા ના પાડે, અને તો ગાંઠા નથી જ. પણ આ ઇન્દ્રિયોનું જે આવ્યું એમાં કેટલીક વખતે એને ઢળી જાય છે. પણ આંખને કે ભગવાનની મૂર્તિ સામે જ જો, એ મૂર્તિ સામે જ જો એ નાદાર હોય તો મૂર્તિ હોય તો આમાં બાલામાં રાગ કરે, જો એને કબજે નથી અત્યારે. એમ બધા એને મારી નાખેલા છે ઇન્દ્રિયોએ 13. રાવણ જેવાને ચૂથી નાખ્યા. સામાન્ય શો દડો છે? એનો દડો નથી, એ પેલું કંટ્રોલ. એ જીવ જે છે ને બળિયો ભગવાને બનાવ્યો કે તું આ ઇન્દ્રિયોને કે, એટલે એ પછી એને એમ કે કથા સાંભળવાની જ છે, બેસી જ રે રામી, ગપ્પા સાંભળવા તારે શું કાઢવાનું છે, બસ એ બે જ જાય. પણ પેલો નાદાર હોય તો કાન ઇન્દ્રિય કે હવે આમાં શું સાંભળવાનું છે, આમાં કંઈ પૈસા મળવાના છે, વથા વથા, એટલે ઊભો થઈ જ જાય. હેડવા જ મળે, આ જગત આમાં હરી ગયેલું છે, અમારું આ કામ જ નહીં, અમારું આ કામ જ નહીં, એને પહેલાં હરવી નાખેલું છે. સ્વામિનારાયણ ભગવાને સંસ્કારી આપ્યા, એને બળવાન બનાવ્યો જીવને. એટલે જીવે ઇન્દ્રિયો ઉપર પૂરું કામ લીધું. પગને કહે છે મંદિરે હાલ, પદના કર, કંઈ જાળવું છો તું, હેડ. અને આને પદશના કીધું હોય તો એ ન કરે. પણ જો એને હવારમાં હાથીડું જોડ્યું હોય તો હવારનો 7 વાગ્યાનો હાલ ભાઈ હાલ, આગળ બળદ્યો ને આ પાછળ આવો, 12 વાગ્યા સુધી હાલ હાલ કરે, આ નહીં, એ અમારું કામ જ નહીં. એટલે આ ભગવાન ભજો ને, એ તો કે ગઢપણ હોય તારે નવરા હોય ત્યારે. અત્યારે આ ભજાતું છે, 3-4 છોકરા છે, આવું ક્યાંથી શીખી લાવ્યા? ભગવાને બળિયા બનાવ્યા સામે, એટલું બધું બળિયા સંસ્કાર નાખ્યા. એટલે એની ઇન્દ્રિયો છે તે ભગવાનના સ્વરૂપને છોડતી નહીં. હાથને કહે છે ભગવાનની મૂર્તિને અડેડ કરે, આમ આમ કરે. એમ શરીરમાંનું જો બળ ન આવે તો આ દેહ એને પાડી દે. જે હેરાન જે બધા છે આ દેહ કરેલા છે, જેટલા વ્યસન આવ્યા દેહ કીધેલા, મારે પીવું છે. પેલી વસ્તુ આવી નહીં. એ સ્વામિનારાયણ ભગવાને એટલા જીવ બળિયા બનાવ્યા. 500 માળા ફેર્યો, હાથને કે જ કર, નરા ચાળા કરે બેઠો બેઠો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ કરાવનારા ભગવાન છે. કરોડો માસમાં એને બળવાન સંસ્કાર નાખ્યા. એટલે ભગવાનનું કોઈ પણ વચન હોય એ આ જીવમાં ઉતરે, અને જીવ છે દેહ પણ કરાવે જ રહે. ત્યારે દેહની કિંમત વધી બહુ, અને ભગવાન લેવા આવ્યા કે ભગવાન હું તમને સંભાળતો હતો, પણ આખો દાડો ચારે બાજુ ગપ્પા માર્યા હોય, શું ભગવાન કેમ કરવાનું? પછી હલવાય ને ત્યારે પ્રભુ પ્રભુ એ આવે, પ્રભુ આ તો હલવાનું ત્યારે. અને કંઈક થાય એમાં કંઈ બળ નથી. એટલે અત્યારે આ લશ્કરનો માણસ હાલે તો બીજી રીતે, બોલે તો બીજી રીતે, ગોળી ચલાવે તો બીજી રીતે, કાંઈ પણ નહીં ને એને 1, 2 ને 3 એમ કહેવું જોઈએ, હડોડું ચાલુ થઈ જાય. અને આપણે 80 વર્ષનો ડોહો મરી ગયો, ઓહો ગોમત સંઘ જતા રહ્યા, બધા શું કરવા તારે નહીં. હાવ સંસ્કાર ખોટ બહુ પડી. એટલે 80 વર્ષ ડોહાની શું ખોટ હતી? હું તો નડતો તો એમ બધા કહેતા હતા. આવા નાવા નિર્માલ્ય આવ શરીર મારે બળવાન સંસ્કાર આત્મામાં નાખ્યા. આત્માને કહ્યું તમે આની પાસેથી પૂરું કામ લો. એ બધી ઇન્દ્રિયો ચોટી, અને સ્વામિનારાયણજી કે એ જ આ દેહ પણ કરાયું. એ દેહની કિંમત વધી, અને ભગવાને દેહની કિંમત બહુ માની. શાબાશ છે તને, શાબાશ છે. એને ભગવાન લેવા ગયા છે. ગમે ત્યાં હોય ત્યાં ગયા છે ને. સીમમાં ગયો હોય તો સીમમાં ગયા છે, ઘરમાં હોય તો ઘરમાં ગયા છે. એને મારી નાખ્યો હોય, ટુકડા કરી નાખ્યા હોય તો એનો જીવ જાય નહીં. શ્રી મહારાજ આવે તારે જ જાય. એક ભગતને કાપી નાખ્યો કે તારો જીવ કેમ નથી જતો? કે ભગવાન તમને જોવા હાથ રહ્યો છે. એ જ જોયો પછી મૂક્યો. આમાં ચોટેલું છે તારે. ભગવાને બળવાન નહીતર આ આમ ના પાડે. આખો દાડો બીજી વાત કરે. કેમ છે, ક્યાં રહેવું, શો ધંધો કરો છો, છોકરા કેટલા,
ડોબા કેટલા બેઠા બેઠા ગણે વચ્ચેમાં રસ્તામાં. એ બધાની જીભ દેડકા સમાન કહેલી છે વિજ્ઞાનીઓએ. દેડકા બોલે કામ વગરનું, એમાં દેડકા બોલ બોલ કરે છે, એની કિંમત શું છે? જ્યારે એને જીભને કે તું સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ, ત્યારે જીભની કિંમત થાય છે. એ નાખના સંસ્કાર સજી મહારાજ મેં ત્યાં કોઈને આવડતું નહીં, કોઈ જાણી નહીં લાંબુ કાંઈ જ. જે પુરુષોત્તમ નારાયણને સંસ્કાર નાખ્યા એ બળવાન સંસ્કાર નાખ્યા. એમને કાચું ઢીલું પોચું તો ભાવે જ નહીં, હલકું માણા પણ ભાવે નહીં. હવે આની ઇન્દ્રિય ચોટી નહીં ન હોય અને પ્રભુ હવે બિયાવું ચોટ્યું ન હોય જમીનમાં અને ઉગવાનું કે તે ઉગતું છે કોઠીમાં. એક સાધુ હતા તેણે પ્રતિજ્ઞા કરી કે સ્વામિનારાયણ ભગવાનનું વચન જીવું ત્યાં સુધી એક પણ લોપવું નથી. મોઢામાં ઊની કોશ ગાલવી છે પણ વચન એનું લોપવું નથી. ત્યારે એમને સંભાળે અને એને ભગવાન લેવા આવે. હવે જેને ઇન્દ્રિયો ચોટી નથી પછી પાછલું કરે બધું, કોઈ વાસા પાડે ને કોઈ કાળા લુગડા પાડે, આ કશું કામ કરનારું નથી. એ તો સામાન્ય વસ્તુ છે. અત્યારે તમે મોજા પહેરો, કડકડતા જોડા પહેરો, લુગડા પહેરો, માથામાં તેલ ઘાલો, પણ બપોરના 1 વાગે એટલે એક કામ નો આપે. લબડાય નમો નમઃ, પટ્ટા બટ્ટા ઢીલા પડવા માંડે, મોજા બછૂટવા માંડે. એ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સુરવીરનો ત્રીજો પ્રસંગ કયો એ પૂરો થાય છે. ચોથો પ્રશ્ન ભગવાને પ્રીતિનો કર્યો છે. પ્રીતની રીત છે ન્યારી, એ જગતથી ન્યારી છે. સ્વામિનારાયણ ભગવાને પોતાના સ્વરૂપને બધી રીતે સમજાયું કે અનંત કોટી બ્રહ્માંડ છે એનો પતિ હું છું, સર્વે ધામનો પતિ હું છું, અંતર્યામે હું છું, સર્વ કર્મના ફળ આપનાર હું છું. એટલે તમારે મને મૂકીને કંઈ જવાનું કારણ નથી. એટલે જે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતો થયા, આ વાત એને ભગવાને બહુ જ ઘૂંટાવી. મેં તો માથા સાંટે વર્યા મહાવરે કોઈ મને શું કરશે. એ બધાએ નિર્ણય એમનો પોતાનો ગાયેલો છે. કરોડો જીવને એક સ્વરૂપમાં બેસાડ્યા. એ પુરુષોત્તમ હોય તો જ એ બેસે, ને તો આ બેસે નહીં. જીવ છે અહીં ચપટી અને સમજ્યા વગરના માણસ ફર બહુ કરે છે. એ સમજણનો અભાવ છે બિલકુલ. શ્રી મહારાજે દ્રષ્ટાંત આપ્યું છે કે પ્રીતિમાં પતિવ્રતા સ્ત્રીનું દ્રષ્ટાંત આપ્યું. એટલે બીજી વસ્તુ સમજવાની જવી ના પડે. હવે પતિવ્રતા એક સ્ત્રી હોય અને એક પતિમાં ચોટી હોય, એવું જ વ્રત હોય કે મારે બીજે હવે ક્યાંય જવું નથી. એટલે એક પૂરી નિરાશ થઈ ગઈ. હવે બીજું ઘર શોધવું, બટું હલકું ભારે પેલું. આપણા જૂના સાધુ કહેતા ક્યાંય હોનાનો ચૂલો નથી, બધે ધૂળના ચૂલા છે. એક સ્ત્રી બરાબર આમાં ચોટી તો એને કશી બીજી માથાકૂટ તો ગઈ, જોવાની ને કરવાની, વળી પાછું બીજું કેવું નીકળ્યું, ત્રીજું કેવું નીકળ્યું. એમ સ્વામિનારાયણ ભગવાનને પુરુષોત્તમ નારાયણ જાણીને જેમ પેલી સ્ત્રી છે એક પુરુષમાં ચોટે છે, એમ ભગવાન સ્વામિનારાયણમાં ચોટે તો બીજું એને જોવું મટી જાય છે. અને એ જે પુરુષ છે પછી એ બળીને ગમે ત્યારે દુઃખ આવે તે હાજર જ હોય. એમ સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં જેમાં સ્ત્રી ચોટી રહેશે પછી એ કોઈને ખંભે હાથે મૂકતી નથી, કોઈની જોડે હસી મશ્કરી કરતી નથી, કંઈ પણ કરતી નથી. એના પતિને દુઃખે દુઃખી અને એના પતિને સુખે સુખી. શ્રી મહારાજે દ્રષ્ટાંત આપ્યું, પેલી બળીને હવે ક્યાંય જવાનું નહીં, કઈ ઘર ખોળવાનું નહીં, પતિ ખોળવાનો નહીં, એક નક્કી કરી નાખ્યો છે. એમ ભગવાન સ્વામિનારાયણ જે છે એમણે પોતે સમજાયું કે તમે મારામાં પતિવ્રતા સ્ત્રીની પેટ નિષ્ઠા રાખજો તો હું તમારામાં નિષ્ઠા રાખીશ. જેમ સ્ત્રી પતિદેવમાં નિષ્ઠા રાખે તો એનો પતિ જે છે એ સ્ત્રીમાં પૂરી નિષ્ઠા રાખે. એને દુઃખ આવ્યું કે તરત તૈયાર હોય. પણ જે એક પુરુષમાં ચોટી નથી અને જાત જાતના પુરુષોમાં ચોટી હોય તેનું રક્ષણ ક્યાંય થતું નથી, કોઈ કરતું નથી. એમ આપણા નંદ સંતોએ શ્રી મહારાજના જે શબ્દો છે એ પ્રમાણે એમને વર્તન કર્યું, એ પ્રમાણે એમને લખ્યું અને સૌને આ સંસ્કાર શ્રી મહારાજે પાડ્યા.
ઘણા લોકોને પતિવ્રતા જેવો જે સ્વામિનારાયણ ભગવાનમાં નિષ્ઠાનો ધર્મ છે ગમતો નથી. આ બધું ખોટું. ભાઈ ખોટાનું કોણે કીધું અને તને આ રખડવાનું કોણે કીધું? સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં પતિવ્રતાની પેઠે એમનું ધ્યાન, એમનું જ ભજન, એમનો જ આકાર. એમણે કહ્યું છે બનન સંતોએ કે જેમ સિંહ છે એનો કોઠો એવો છે કે ભૂખ લાગે તો ઘાસ ખાય નહીં. અત્યારે વાઘ હોય, સિંહ હોય, એને તમે લીલી જાર બતાવો, એને અમૂલ ડેરીનું દાણ બતાવો, એને ખોળ બતાવો મગફળીનો, એ અડે જ નહીં. એ જાણે છે કે આમાં કાંઈ પણ નથી. પણ જ્યારે કોઈ આખું પ્રાણી હાથમાં આવે તેને આખું ખાઈ જાય. એનામાં તરત શક્તિ પેદા થાય અને એનાથી બધા બીવી. એમ 100 લાંગણો થાય તો એમ ઘાસ નહીં ખાઈએ એટલે તમને મૂકીને બીજું કંઈ પણ નહીં કહીએ. સ્વામિનારાયણ ભગવાને આ સંપ્રદાયમાં એવો દૃઢતા એમણે કરાવી કે નાનું 5 વર્ષનું છોકરું હોય તોય સર્વદેવના દેવ, સર્વે અવતારના અવતારી એવા મારા ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. તારે થાય તે કરી લેજે, જા. તારા જેટલા મંત્ર તારે મને કરાવે કરજે, જા. એમ સામે થયા છે. એનું કારણ સામે પુરુષોત્તમ નારાયણ છે. પણ તો એટલી જ વાત કરી છે ભગવાને ટૂંકાણમાં. પતિવ્રતા જેમ સ્ત્રી છે, એક પતિમાં ચોટી છે, તો એનો જે પતિ છે એ સ્ત્રીમાં દ્રઢપણે ચોટ્યો છે. અને જે મજૂરબાઈ હોય એ મજૂરબાઈ આમાં ચોટી નથી અને એ આમાં ચોટેલો નથી. એમ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં પતિવ્રતા સ્ત્રીની પેટ ચોટ્યા રહેશું, ભગવાન આપણામાં ચોટ્યા રહેશે. અને આપણે ભગવાનને સંભાળશું, એ આપણને સંભાળશે. એટલે ભગવાનના ધામમાં એ જાય છે. આ 4 પ્રકારના જે પ્રશ્નો ભગવાન સ્વામિનારાયણને પૂછેલા કલ્યાણ માટેના, મૃત્યુનો ભય ટાળવાના, એ 4 પ્રકારના કયા છે? એમાં પહેલો કયો છે વિશ્વાસી, બીજો જ્ઞાની, ત્રીજો શૂરવીર અને ચોથો પ્રીતિવાળો. એ 4 જે અંગો છે એ 4 અંગોને પાછા ભેગા આપણે કરવા પડે. સ્વામિનારાયણ ભગવાનનો ના વચનનો વિશ્વાસ એક અંગ આપણે જોઈન્ટ કરવું પડે. બીજું અંગ છે આત્મજ્ઞાનનું જે અંગ છે એ પણ જોઈન્ટ કરવું પડે આપણે. શૂરવીરનું અંગ જોઈન્ટ કરવું પડે અને પ્રીતિનું અંગ જોઈન્ટ કરવું પડે. એ 4 ભેગા કરવા પડે અને ભેગા કરે એટલે બળ બહુ વધી જાય. એ શ્રીજી મહારાજે વાત કરી, પણ એમણે એક મહત્વની વાત એ કરી કે જે શૂરવીર હોય, શૂરવીર શું છે? શૂરવીરની કેમ પ્રશંસા કરી કે શૂરવીર છે એની ઇન્દ્રિયોને ગમે તેમ મચડીને સ્વામિનારાયણમાં લઈ જાય, એનું નામ શૂરવીર છે. એવા જે શૂરવીર હો અને બળવાન હો, તમારી આત્માને મચડી, ઇન્દ્રિયોને મચડી જ્યાં ત્યાંથી ખેંચી લાવીને મારામાં જોડો, એ બળિયાજી હોય. એનાથી જે બની શકે એ બળિયાજી હોય, અહીં આવો અને મને પગે લાગો. એ પગે લાગ્યા અને ભગવાનના ચરણારવિંદ એમની છાતીમાં લીધા. આવો અલૌકિક જે મૃત્યુના ભયથી મુકાવનારો જે પ્રશ્ન છે એ શ્રીજી મહારાજે બહુ જ અલૌકિક રીતે અને પુરુષોત્તમ નારાયણ હોવાને કારણે એ આ પ્રશ્ન એમણે કહ્યો છે. એ 4 પ્રશ્નોને કાયમ ધ્યાનમાં રાખવાના. ઇન્દ્રિયો જ્યારે આગી પાછી થાય ત્યારે છાની માની બેસ, તારો ધણી કોણ થશે? પછી આપણું મન સ્વામિનારાયણને મૂકીને બીજા કોઈ આકારમાં જાય, બીજા કોઈ ઠેકાણે જાય, બીજા મતપંથોમાં જાય કે છાનું મનો બેસે. આ પુરુષોત્તમને મૂકી આ હાથી ઉપર બેસવાનું મૂકીને આ ગધાડા ઉપર શું કામ બેસસ? તું ક્યાં જાસ? તું એમ એને કહીને આમાં લઈ જવાનું. એ 4 વાત શ્રીજી મહારાજે કહી છે. એ અતિ કલ્યાણકારી છે. એમાંથી આપણે 4 વસ્તુ કામની બહુ છે. એમાંથી થોડું થોડું લેશું તોય પણ આપણને કામ બહુ આપશે. અને મૃત્યુ જે આપણું છે, મૃત્યુ સમયે ભગવાન સ્વામિનારાયણ આ 4માંથી કોઈ લક્ષણ હશે તો એ આવીને ઊભા રહેશે. અને એવા ભક્તોને લેવા ગયા છે. એના નામ, ઠામ, ગામ, દિવસ, સમય એ બધું કહેલું છે. એ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે જે પ્રશ્ન પૂછ્યો હતો એ ભગવાન સ્વામિનારાયણે પૂર્ણ કર્યો છે. એટલે આ પ્રશ્ન પૂરો થાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે વળી જેને પ્રશ્ન પૂછો હોય તે પૂછો. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું, જે
જે કારણ હોય તે તો કાર્યથી મોટું જોઈએ, ત્યારે વડનું બીજ તે તો નાનું છે, ને તે થકી મોટો વડ કેમ થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કારણ હોય તે તો નાનું હોય ને સૂક્ષ્મ હોય, તો પણ મોટા કાર્યની ઉત્પત્તિ કરવાને સમર્થ છે. એ જ કારણમાં મોટાઈ છે. જેમ મૂળ પ્રકૃતિના કાર્ય એવા જે અનંત પ્રધાન તેનો મોટો વિસ્તાર છે, પણ કારણરૂપ જે મૂળ પ્રકૃતિ તે તો સ્ત્રીને આકારે છે, તથા પૃથ્વીનું કારણ જે ગંધ તે સૂક્ષ્મ છે, અને તેનું કાર્ય જે પૃથ્વી તે મોટી છે. એમ જ આકાશ આદિ જે બીજા ચાર ભૂત તેનો મોટો વિસ્તાર છે, અને તેના કારણ જે શબ્દાદિક તે સૂક્ષ્મ છે, અને જે કારણ હોય તે નાનું હોય તો પણ તે મોટા કાર્યને ઉત્પન્ન કરવા સમર્થ થાય. એવી એમાં કળા રહી છે. જેમ અગ્નિદેવ છે તે તો મનુષ્ય જેવો મૂર્તિમાન છે, અને માણસ જેવડો છે, અને તેનું કાર્ય જે અગ્નિની જ્વાળાઓ એ તો અતિ મોટી છે. તથા જેમ વરુણની મૂર્તિ તે તો મનુષ્ય જેવડી છે, અને તેનું કાર્યરૂપ જે જળ તે તો અતિ જાજું છે. અને જેમ સૂર્યની મૂર્તિ તો મનુષ્ય જેવી રથમાં બેઠી છે, અને તેનું કાર્ય જે પ્રકાશ તે તો આખા બ્રહ્માંડમાં વ્યાપી રહ્યો છે. તેમ સર્વના કારણ એવા જે શ્રી પુરુષોત્તમ નારાયણ શ્રી કૃષ્ણ તે તો મનુષ્ય જેવડા છે, તો પણ અનંત કોટી બ્રહ્માંડના કારણ છે. અને મૂર્ખ હોય તે તો એમ સમજે જે જેનું કાર્ય આવડું મોટું છે, તો તેનું કારણ તો કેવડું મોટું હશે. એ તો મૂર્ખની સમજણ છે. અને સર્વના કારણરૂપ એવા ભગવાન તે મનુષ્ય જેવા છે, તો પણ પોતાના અંગમાંથી યોગ કળાએ કરીને અનંત કોટી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને સમર્થ છે, ને પાછા પોતાને વિશે લય કરવાને સમર્થ છે. જેમ અગ્નિ, વરુણ, સૂર્ય તે પોતાના કાર્ય રૂપે મોટા જણાય છે, ને વળી કાર્યને પોતામાં લીન કરીને એક પોતે જ રહે છે. તેમ ભગવાનના એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ અણુની પેટે રહ્યા છે. તે અષ્ટાવરણ ને 14 લોક સુધા
રહ્યા છે. એવી રીતે કારણમાં અલૌકિકપણું છે ને મોટાઈપણું છે. તેને સમજવું હોય તે જાણે જે. ભગવાન મનુષ્ય જેવા જણાય છે તો પણ એ ભગવાન સર્વના કારણ છે અને સર્વના કર્તા છે ને સમર્થ છે. એમ કહીને શ્રીજી મહારાજ શયન કરવા પધાર્યા. શ્રીજી મહારાજે જે પ્રશ્ન કર્યો હતો કે મૃત્યુનો ભય નાશ પામે છે, એમાં 4 પ્રકારો એમણે સમજાવ્યા. પછી ભગવાને સભામાં કહ્યું કોઈને પ્રશ્ન પૂછવા હોય તો પૂછો. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ શ્રીમાનને એક પ્રશ્ન પૂછો કે વડનું બીજ નાનું છે અને એમાં વડનું વૃક્ષ મોટું થાય છે, એમાં કારણ શું છે? બીજ ઝીણામાં ઝીણું, ઝાડ મોટામાં મોટું, એમને શું જાણવું છે? શ્રીમાનનું સ્વરૂપ છે એ નાનું છે અને અનંત કોટી બ્રહ્માંડમાં એની શક્તિ કામ કરે છે. એ શું છે તમારામાં? હવે ભગવાન સ્વામિનારાયણ જે દેહ મૂકીને લેવા જાય એ કેટલી શક્તિ થઈ. અને અત્યારે આખો કરોડો માણસો સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના કરે છે. બધા એનું રૂડું એ કરી શકે? એ કેવી રીતે થઈ શકે? જે દેશમાં વિદેશમાં ગમે ત્યાં ભગવાનના સ્વરૂપને પૂજે નિષ્ઠા રાખે એને ભગવાન ત્યાં લેવા જાય, તો આ કારણ તમારામાં શું છે એ મને સમજાવો. હવે છે નાના, કામ થાય છે આવડું મોટું, એનું કારણ શું? એમાં એ બુદ્ધિશાળી છે, સર્વ વાતને સમજી શકે છે. એટલે શ્રી મહારાજે આ બ્રહ્માંડના દેવતાઓની વાત સમજાવી કે આ વરુણદેવ છે એ મનુષ્ય જેવડા છે, પણ જળ જે છે આખા બ્રહ્માંડમાં આપેલું છે. સૂર્યનારાયણની જે મૂર્તિ છે રથમાં બેઠેલી છે અને એનો પ્રકાશ આખા બ્રહ્માંડમાં ફેલાયેલો છે. હવે એ શક્તિનો ખ્યાલ જ આ શું આ છે આમાં હજુ સુધી કોઈને આ વસ્તુનો ખ્યાલ નથી આવતો. શ્રી મહારાજને સૂર્યનારાયણ મૂર્તિમાન આવીને મળ્યા છે. ત્યાં ભગવાન મને શા માટે બોલાવ્યો? કે કંઈ કામ નથી. એમને પ્રાર્થના કરી છે, પ્રણામ કરે પાછા ગયા છે. બધા દેવો તો કેટલી વખત શ્રીમાને મળવા આવેલા છે, દર્શનની ઈચ્છા રાખી છે. એમાં મોટા આ વરુણદેવ છે. અત્યારે આ ભૂત પ્રેત હોય એ પરમેશ્વરના જો ગુનામાં હોય, યમના ગુનામાં હોય તો એને પાણી પીવા ન દે. એ પાણી એને ન પીવા દે. સ્વામિનારાયણ ભગવાન એટલું જ એમને પૂછ્યું છે કે આ તમારામાં શું આવડી એટલી બધી શક્તિ છે? ગમે તે કરે. અમદાવાદમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે નરનારાયણ દેવને પધરાવ્યા ત્યારે આખું બ્રહ્માંડ ભેગું કરેલું. એમણે તો અંગ્રેજને બોલાવ્યા રાજાને, એ રાજન આવતીકાલે અમારે દેવ પધરાવવાના છે અને આખું શહેર જમાડવાનું છે. હવે થોડું સીધું કાંકરીએ ભેગું કરેલું એમણે. તો બધાએ જોઈ આવ્યા કે આમાં તો શું જમે એમ જ ક્યાં લાંબુ કોઈ. અંગ્રેજ સરકારને વાત કરી કે તમે ઢંઢેરો ટીપાવશો એ તમારો ખોટો પડશે, તમે ધ્યાન રાખવાનું. પણ એમણે કહ્યું કે નારાયણ સ્વામી જે કે એમ જ થાય છે, એટલે ઢંઢેરો ટીપાઈ જશે. એટલે ઢંઢેરો ટીપાણો કે આખા શહેરને કાંકરીએ તળાવને કિનારે સ્વામિનારાયણ ભગવાન સર્વને જમાડે છે, એટલે બધાને જમવા આવવાનું છે. હવે બધા જોવા ગયા ત્યારે હાવ થોડાક લાડવા થોડીક વસ્તુ બધી, પણ શ્રી મહારાજે ડુંગરા જેવા ઢગલાઓ કર્યા બધાના. એ ખાઈ ખાઈને થાક્યા ખોટું નહીં. આ બધા એમાંથી જ થયેલા છે. જેટલા કંઈ યોગ છે ભગવાને જે દેખાડ્યા છે એ એમના શરીરમાંથી જ એમણે દેખાડ્યા છે. બહુ રૂપો ધારણ કર્યા. હવે આમ કોઈ જોઈએ કે ભાઈ આ શરીરમાંથી શી રીતે નીકળે અને ઘડી વારમાં નીકળે, એ શું છે? બ્રહ્માનંદ સ્વામીને જેમણે પૂછ્યું છે એમણે તો 1000 વખત અનુભવ કરેલો છે. આ જાણી જગ્યા છે. એટલે પછી એમણે વડતાલમાં શ્રીમાન વધાર્યા છે ત્યારે પૂતળા પાસે લઈ ગયા છે કે ભગવાન આ પૂતળા છે માણા જેવા છે, આમ કેવા સરસ છે. જેમ કોઈ શરીરમાં જીવ મૂકે તો હાલે ચાલે છે, એમ કોઈ જો આ પૃથ્વી પર ભગવાન હોય તો પૂતળા ચાલુ કરે, ન હોય તો શું કરે? હવે આમ જ ઊભા છે.
ભગવાન સ્વામિનારાયણે દ્રષ્ટિ કરી પૂતળા બધાય નાચવા માંડ્યા, જેવા હતા એવા ક્રિયા કરવા માંડ્યા. ત્યારે ધોડો 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 પૂતળા બોલે છે, પૂતળા ગાય છે, તે ટોળે ટોળા ત્યાં બાજ્યા. બ્રહ્માનંદ સ્વામીએ વિચાર કર્યો કે જેને કારણે આ ચાલે છે એની પાસે જતા નથી જાડી બુદ્ધિના. એટલે કે છે કે જેમ કોઈનો દેહ હોય એમાંથી જીવ લઈ લે તો મળદું થઈ જાય, પણ એ કામ ભગવાનનું છે. એમ કોઈ ભગવાન હોય આજ હાજર તો આ પૂતળાને બોલતા બંધ કરે, એ બંધ થયેલા છે. પણ આ શા કારણે થાય છે એ કોઈને સમજ નથી પડતી. ભગવાનને મંદિર કરવા આવ્યા ત્યારે કંઈ 10-12 રૂપિયા આપ્યા હતા. વડતાલનું મંદિર કરવા આવ્યા હતા, એ 10-12 રૂપિયા મંદિર થાય. અત્યારે સારું એક પાન જ ન આવે ને મંદિર તો શાનું થાય 12 રૂપિયામાં? એમને ખબર છે આ 12 છે એ જ પૂરું કરશે. એટલે આ ભગવાન સ્વામિનારાયણ જે મનુષ્ય જેવું શરીર એમાં આ જાત જાતનું થાય છે, એનું કારણ શું કારણ છે? આ ભગવાન કારણ એ, હું નાનો છું આમ પણ બધી શક્તિ મારા શરીરમાં છે, એ એમને બેસાડશે બ્રહ્માનંદજીને. હવે સ્વામિનારાયણ ભગવાનના જેટલા કંઈ આ સંપ્રદાયમાં પરચા છે, ઐશ્વર્ય છે, બધા એમના છે. અત્યારે કરો એ કેટલી શક્તિ સ્વામિનારાયણ ભગવાન, એ માપવાનું કોઈ પણ માપ જ નહીં. એટલે બ્રહ્માનંદ સ્વામી શબ્દના તો એટલા બધા બુદ્ધિશાળી છે, ભલભલાને ઓગાળી નાખે. પણ એમણે જે પૂછ્યું છે, જે એમાં અમને ખ્યાલ નથી આવતો એ પૂછ્યું છે. સ્વામિનારાયણ ભગવાને પોતાના શરીરમાંથી એટલો યોગમાંથી બહાર દેખાડ્યો છે. એ પોતે તો બહુ રૂપે થાય, પણ સાથે જે મુક્તો લાવેલા એ પણ હજારો પ્રકારે દેખાડે. ઘોડી પ્રગટ કરે, ઘોડા પ્રગટ કરે પાર વગરના, સ્વારો પ્રગટ કરે, સભા કરે, મળે બોલે, મૂર્તિમાંથી બહાર નીકળે, અવાજ કરે, મૂર્તિમાં આવીને ઉભા રહે કંઈક હોય તો. બ્રહ્માનંદ સ્વામીએ ભગવાનનું આવું પુરુષોત્તમપણું જાણ્યા પછી એમને શરીરમાંને બહુ જ વખત પ્રગટ કરેલા છે. એટલે ભગવાન સ્વામિનારાયણ જે છે એમને જ પૂછે છે કે આ તમારામાં શું એવી કળા છે, તમે નાના હોવા છતાં અનંત કોટી બ્રહ્માંડમાં તમારી ક્રિયા ચાલે. એટલી બધી ભગવાનની જે કળા છે, યોગ કળા. યોગ એટલે એ આમાં વૃત્તિ જોડે એટલે થઈ જાય. ઘડીએ ઘડીએ સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપને નંદ સંતોએ ધામોના ધામી પ્રગટ પ્રભુનું નામ સહેજાનંદ સ્વામી એ એમનું જોયા વગરનું નથી લખેલું, એ તો પૂરું એમને જોયેલું છે. સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં જેટલા અવતારા બ્રહ્માંડ ઉપર થયા એ બધા અવતાર એમણે દેખાડેલા છે. જે બ્રહ્માંડમાં જવું હોય કે મારે આ લોકમાં જવું છે, એ મારા ઈષ્ટદેવ આ છે, ત્યાં જાય, પણ એ સ્વામિનારાયણનો આકાર ત્યાં જોવે. એનું જે યોગ કળાપણું છે એનું તો એટલું બધું વર્ણન આપણા નંદ સંતોએ લખ્યું છે કે એને સમજાવવું કેવી રીતે અને એ અત્યારે સમજે કેવી રીતે. આ માણસના થપ્પા ગોઠવે એમાંથી કોઈ નીકળે જ નહીં. સ્વામિનારાયણ ભગવાનનું જે ભગવાનપણું છે એમને અસંખ્ય વાર દેખાડેલું છે અને પછી પાછા પોતામાં લીન કરી દે. હતા એવડા ને એવડા રે. એટલે બ્રહ્માનંદ સ્વામીએ જે પ્રશ્ન પૂછ્યો છે કે તમે આવા નાના છો ને આટલી બધી શક્તિ કળા એ છે, એનું કારણ મોટા થાવ તો થોડા જુદા પડો તો કે પડવાનું કામ શું, ધારું તે કરી શકું. પછી એમાં શક્તિ રહેલી છે, જેમાં આ બ્રહ્માંડનો વિસ્તાર છે એમાં એક સ્ત્રી ઉત્પન્ન કરી એમાંથી વિસ્તાર થયેલો છે. જેમ આપણે ઘરમાં એક સ્ત્રી હોય, એ એક જ સ્ત્રી હોય, એના ધીમે ધીમે 2000 છોકરા થાય 500 વર્ષે, પણ મૂળ આ એકમાંથી. એ વાત સારી મારે કહી. ઘણા માણસો કહે ને અમે એક થળિયાના દોઢો છે, કે થળિયું એટલે એનો બાપો ને એની માં, એમાંથી આ ડાળખા નીકળ્યા નરદમન. એમાં બ્રહ્માંડ છે પહેલા એક જ સ્ત્રી બનાવી, એનું અત્યારે કેટલું થઈ ગયું છે, રસ્તામાં હલાતું પણ નથી, એટલું દોડમ દોડ કરે અત્યારે. એક બનાવેલું એક જ. એમ હું આ એક જ પુરુષોત્તમ છું અને મારે કારણે અનંત કોટી બ્રહ્માંડો મેં ઉત્પન્ન કરેલા અને મેં અનેક યોગ કળાઓ મારે ગમે તે કરવી કરું. એ તો એમ કે અક્ષરધામ છે એ પણ હું સંકેલી લઉં, તમને દેખાય નહીં બિલકુલ, એવી અનેક વાતો કહીશ. ભાઈ બ્રહ્માનંદ સ્વામીને પૂરી ભગવાને બેસાડી, એ હજારો ને લાખો લોકોમાં બેસાડશે.
માણસને અજાણું શાનું પડ્યું કે આ મનુષ્ય જેવા છે, આપણા જેવા છે, એ કર્યું છે બધાએ. ભગવાન સ્વામિનારાયણે પોતાના શરીરમાંથી તમામ પ્રકારની યોગ કળાઓ દેખાડી છે, એને જોઈ છે, એણે કહ્યું છે આને કોઈ મનુષ્ય તમે માનશો જ નહીં. એટલે ભગવાન સ્વામિનારાયણે એટલી યોગ કળા પ્રવર્તાવી છે. આ કોઈને આવડતું નહોતું, કોઈ જાણતું નહોતું, એને પણ શીખવાડી. એને આ ધ્યાનને, ભજનને, આત્મામાં ભગવાન ઉતારવાને, એમાં જોવાન, માનસી પૂજા કરવીને એમાં હું આવીશ. જેટલી કળાઓ આ સંપ્રદાયમાં છે એ બધી ભગવાન સ્વામિનારાયણમાંથી પ્રગટ થયેલી છે. આપણે એટલું આમાંથી સમજવાનું કે નાની ઘરમાં મૂર્તિ હોય તો એને ભગવાન જાણવાના, એના નામમાં આસ્થા રાખવાની, એમની તમામ શક્તિઓ એમાં ઉતારી છે. એમણે કહ્યું કે આ નામ ઉપર મેં સિક્કો માર્યો, ને તો નામ તે ચાલતું છે, એને શું કરે? એને સિક્કો માર્યો. સ્વામિનારાયણ નામ ઉપર એને સિક્કો માર્યો કે આ ચાલશે એટલે ચાલે. જેમ નોટ ઉપર સિક્કો મારે કાગળ ઉપર એટલે ચાલે, નહીં કાગળિયું ચાલતું છે. આમ દેવતામાં જલાવો કે તરત જ ખલાસ, એમાં સિક્કો માર્યો, બધાએ એને ફેરવે. એમ સ્વામિનારાયણની મૂર્તિ છે એ કરોડો માણસો જે પૂજે છે એનું કારણ એમાં શક્તિ ઉતારી છે. એવું બ્રહ્માનંદ સ્વામીને અલૌકિકપણું સમજાવ્યું છે. જ્યાં જ્યાં કંઈક જરૂર પડી કે તરત જ સદીમાન સંભાળ. મૂળીનો એમનો પ્રસંગ બહુ જાણીતો છે બધો જ, પણ જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે તરત જ એ સતાર લે, કંઈ થાય તો. પણ આ વસ્તુ એ પૂરી જાણેલી છે. અને માણસ જાણે તેને ખબર પડે નહીં કંઈ, એ માણસ છે. અત્યારે એક સામાન્ય માણસ અને આખી દુનિયાનું રાજ ચલાવનાર બે હરખા લાગે, જોવામાં બે હરખા લાગે, પણ આ તો ભૂકા કાઢી નાખે. અને એ જાય ત્યારે લાખો માણસ આગા પાછા થાય. આપણે કે ગયા હોય, હવે એકાદો આગું પાછું થાય તો આવ્યા ક્યારે જવાના છો? હારની પહેલી બસમાં. સારું, આને કોણ આગું પાછું થાય? ત્યારે અનંત કોટી બ્રહ્માંડના પતિ પુરુષોત્તમ નારાયણ એ શબ્દો વપરાયેલા હોય, એ આમને પુરુષોત્તમ જાણે એને એ શબ્દો ફિટ થાય. અને જ્યાંને જાણે નહીં કે આવું લખાતું છે, આવું હતું છે, બધા અવતાર સ્વામિનારાયણમાં આવું થતું છે, આ બધા હતું છે કરે છે, એ બધા હતું છે જ છે. અને જેણે અમને માન્યા એને ગોપાળાનંદ સ્વામી બ્રહ્માંડના દેવ એક એમ કરે. પણ આ સામે જે મનુષ્યનો ભાવ જે માણસે કલ્પ્યો એ એની બુદ્ધિ જ કામ નથી. ભગવાન હોય તો આવા હોય, ભગવાન હોય તો આમ હોય. બહુ લોકોએ સ્વામિનારાયણને આ પ્રમાણે કર્યું છે, પણ એ પુરુષોત્તમ હોવાને કારણે એને જ્યારે ઈચ્છા થઈ ત્યારે એને તરત જ દેખાડી દીધું. ત્યારે એને કહી દીધું છે કે તમે પરમેશ્વર. જેને જેને કઈ શંકા થઈ એને સીધા અક્ષરધામમાં મોકલે, ત્યાંથી પાછા લાવે. એટલે ભગવાન સ્વામિનારાયણને જે બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે એનો મૂળ હેતુ એ છે કે તમે આવા નાના છો મનુષ્ય જેવા, અને અનંત કોટી બ્રહ્માંડમાં તમારી શક્તિ કામ કરી, એનું કારણ શું છે? એ શું તમારામાં વસ્તુ છે એવી? એ તો એને બીજી રીતે સમજાવવા એમ છે જ નહીં. એને વરુણદેવ સમજાવ્યા કે વરુણદેવ મનુષ્ય જેવા છે, પણ એનું જે જળ છે તે આખા બ્રહ્માંડમાં ફરે છે. એ રીતે એને સમજાવે, બીજી રીતે તેને સમજાવાય જ નહીં. અત્યારે કોઈ કહે છે હાકર સમજાવો, તો કે ગળી ગળી મત જેવી, એને સમજાવો. હવે એને હું સમજાવું? તો પછી ખા એને ખબર. એમ સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપને જેણે જેણે સંબંધ કર્યો એને પૂરો ખબર પડી કે આનું નામ પરમેશ્વર. એનું પરમેશ્વર પણ એટલું બધું લખ્યું છે કે માણસને બંધ બેસે કે કેમ એટલું લખ્યું છે. કારણ કે માણા કારણે. એટલે બ્રહ્માનંદ સ્વામીએ જે પ્રશ્ન પૂછ્યો છે એ ભગવાને એનો ઉત્તર કર્યો છે. એમાંથી આપણે એટલું સમજવાનું કે શ્રીજી મહારાજમાં તમામ શક્તિઓ રહેલી છે. એટલે સ્વામિનારાયણ ભગવાનને આપણે દૃઢપણે નિષ્ઠા રાખી અને એની ઉપાસના ભજન કરવું, એટલું જ આમાંથી જાણવું વધારે જરૂરી છે. શ્રીજી મહારાજ જે કહી જાય છે હું આવો છું અને મારા યોગથી થયું છે, એટલે હવે કોઈની સલાહ લેવા જવાનું નથી, કોઈને પૂછવાનું નથી, કાંઈ નથી. ભગવાનના જે વચનો છે એ પરમ સત્ય છે. બ્રહ્માનંદ સ્વામીને એક લીટી આપણે સહેજ વાંચી લઈએ. એમના તો હજારો પદો છે ને એમના કીર્તનમાંથી ભગવાન પ્રગટ થયેલા છે. બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે અને ભગવાને ઉત્તર આપ્યો છે, એને લગતી જ બે લીટી આપણે સાંભળવાની. સહજાનંદ
સુખકારી રે ભજમન ભક્તિ ધર્મ સૂત નામ નિરાંતર શ્રી ઘનશ્યામ ઉચ્ચારી સહજાનંદ સુખકારી અવિનાશી સુખરાશી અજન્મા સો મનુષ્યાકૃતિ ધારી સબય અવતાર લીએ અવની પર આપ ભયે અવતારી સહજાનંદ સુખકારી રે ભજમાન સહજાનંદ સુખકારી. એવી રીતે લોયાનું બીજું વચનામૃત પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય.